વહુ રાણી તમારા મમ્મીને ફોન કરીને જણાવી દેજો કે અમારા પરિવાર માંગ પહેલો દીકરો આવે ત્યારે બધી નણંદો માટે સાડીની સાથે સાથે હીરાની વીંટી અથવા સોનાની વીંટી આપવી જરૂરી છે. મોટી વહુને દીકરો આવ્યો ત્યારે બધી નણંદને સોનાની બંગડી આપેલી. ઉત્તર પ્રદેશના રામપુર માંગ રહેતી રાધાને ત્યાં દીકરાનો જન્મ થયો. તેને એકાદ મહિનો થયો હતો અને તેના મોટા નણંદે રાધાને આ વાત કહી ત્યારે રાધા સાંભળીને જ ગભરાઈ ગઈ. હજુ 1.5 વર્ષ પહેલા પિતાજીએ મારા લગ્ન કરાવ્યા અને ત્યારે પોતાની પાસે રહેલી બચત અને ગામના અંગત લોકો પાસેથી ઉછીના લીધેલા રૂપિયા બધું મારા લગ્નમાં ખર્ચ કરી નાખ્યું અને હજુ તો 2-3 વર્ષ સુધી તો માથે રહેલું કરજ ઉતારશે. ત્યારે માંડ પૂરું કરશે અને શાંતિનો રોટલો ખાઈ શકશે. ભાઈ હજુ ભણી રહ્યો છે, તેના ખર્ચા, ઘરના ખર્ચ અને કર્જ ચૂકવવાની ચિંતા. પિતાજી એકલા કમાવાવાળા. મને ખબર નહોતી કે દીકરો આવતા બધી નણંદને આટલો વ્યવહાર મારા પિતાએ કરવો પડશે. મારા પિતાને આવી રીતે ઉતરડી નાખશે એ ખબર નહોતી. નહીંતર હું આ સમય માંગ છોકરા જ ના કરું. અને અહીંયા એક નણંદ હોય તો હજુ પણ કંઈ કરે, પણ અહીંયા તો 5 નણંદ છે. વિચારતા રાધા અંદરથી તૂટી ગઈ અને આંખ ભીની થઈ ગઈ. પોતાના પાસે રહેલા દાગીનાની પેટી લઈને રાધા પોતાની સાસુ પાસે જાય છે અને કહે છે, મમ્મી આ બધા દાગીના વેચી અને 5 નણંદ માટે વીંટી ખરીદી લ્યો, પણ મહેરબાની કરીને મારા માતા પિતા પાસે દીકરાના જન્મ થયાના કારણે નણંદ માટે કશું માંગશો નહીં. સાસુએ રાધા વહુની વાત સાંભળતા જ કહ્યું કે ખબરદાર, અમે તમને આ દાગીના બહુ પ્રેમ અને લાગણીથી આપેલા છે. ક્યારેય આ વહેંચી અને નણંદને વીંટી આપવાની વાત કરતા નહીં. હજી સુધી તારી સાસુ જીવતી બેઠી છે. તારે કોઈની એક પણ વાત મન માંગ રાખી અને ચિંતા કરવાની જરૂર નથી. અને હા, મોઢું હસતું જ રાખજે. મારી રાધા વહુને ચિંતા થાય તેવું કશું પણ નથી જોઈતું. જાવ આરામ કરો અને દીકરાને સાચવો. અને હા, ગમે ત્યારે મારી વહુ અને દીકરો મને હસતા જ જોવા મળવા જોઈએ. 8 દિવસ પછી રાધાના પિયર માંગથી લાડવા લઈને આવ્યા હતા. ત્યારે આખો પરિવાર અને બધા સગા વહાલા ઘર માંગ ભેગા થયા હતા અને બધી નણંદો પણ નવા સભ્ય તરીકે પરિવાર માંગ આવેલ દીકરાને બધા રમાડી રહ્યા હતા. પણ રાધાને ચિંતા હતી કે બધા ભેગા થયા છે અને મને પૂછશે કે તમારા પિયર માંગથી લાડવા માંગ શું વસ્તુ આવેલી છે, તો હું શું જવાબ આપીશ? કારણ કે તેના માતા પિતા તો એક બેગ લઈને જ આવ્યા હતા. ત્યારે જ તેના સાસુએ રાધાને કહ્યું કે ચાલ મારી સાથે, અને સાસુ પોતાના રૂમ માંગ રાધાને સાથે લઈ ગયા અને કબાટ માંગથી બધી નણંદો માટે ભારે સાડી અને સોનાની વીંટી અને પછી જે વસ્તુઓ બતાવી તે જોઈને રાધા તો ફાટી આંખે જોઈ જ રહી. આખા પરિવાર માટે કપડાં, ચાંદીના વાસણો, દીકરા માટે 50મી વધુ જોડ કપડાં અને રમકડાં અને રાધા માટે એક હીરાજડિત હાર. અને તેમને કહ્યું કે આ બધું તારા પિયર માંગથી આવ્યું છે. બધી વસ્તુ સજાવીને ગોઠવણ કરી અને બધા સગા વહાલાઓને બતાવવામાં આવી. ત્યારે સાસુ માંગ એકદમ ખુશ થઈને બતાવી રહી હતી. સાંજે બધા મહેમાનો ગયા પછી રાધાએ તેના ભાઈને પૂછ્યું કે આટલું બધું તમે કઈ રીતે લાવી શક્યા? જવાબ આપતા તેના ભાઈએ કહ્યું કે અમે તો એક નાની બેગ માંગ થોડો સામાન જ લાવ્યા છીએ. જે અમે આવ્યા ત્યારે તારા સાસુના હાથમાં આપી હતી. તેને અમને એ પણ નથી પૂછ્યું કે તમે શું લાવ્યા છો. ત્યાં જ તેના સાસુ આવી ચડ્યા અને રાધાને કહ્યું કે દીકરી કુટુંબ માંગ બધાની પાસેથી વ્યવહાર લીધો છે તો આપવો પણ પડે. તારા પિયર માંગથી પણ બહુ જ સરસ વસ્તુઓ આવેલી છે, જે બધા સમાનની સાથે જ ગોઠવેલી છે. પણ આપનું કુટુંબ જ એટલું મોટું છે કે કોઈ કેટલો પણ વહેવાર કરે કોઈને કોઈ તો રહી જ જવાનું, એટલે બાકીની બધી ચીજ વસ્તુ હું 8 દિવસ પહેલા જ ખરીદી લાવી છું. અને હા, તારા માતા પિતા અને ભાઈ માટે પણ વસ્તુઓની ખરીદી કરેલી છે, એ પણ તું જોઈ લે, અને તેમાં કંઈ ઓછું હોય તો મને કહે. આપને બંને અત્યારે જ ખરીદીને લાવીશું. સોનાનો હાર હાથમાં લેતા રાધાએ કહ્યું કે આ હાર તો મુન્નાના મમ્મીના બદલે મુન્નાના દાદીના ગાળામાં જ શોભે. મારા માટે તમારા જેવા સાસુ અને આવા ખાનદાનની વહુ બનવું એ પણ મારું સન્માન જ છે. એમ કહેતા સાસુએ જ ખરીદ કરેલા સોનાના હારને સાસુને પહેરાવતા રાધાની આંખોમાં ખુશીના આંસુ હતા. અને સાસુની આંખોમાં પણ વહુના આંસુ જોઈને આંસુ આવ્યા. અને સાસુ વહુએ એકબીજાને ગળે લગાવ્યા.